હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈએ હતા ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના કોયડા. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે છે આપણી પાસે કોયડા. ઓલરેડી આપણે જે સ્વાધ્યાય 3.2 હતા એના બધા જ કોયડાને શું કર્યા હતા? પૂરા કર્યા હતા. હવે આજે આપણી પાસે અલગ બીજા કોયડા છે, ઉદાહરણ 8, 10 અને સ્વાધ્યાય 3.3 ના કોયડા. એના પણ આપણે આજના વિડીયોની અંદર શું કરીશું? સમજી લઈશું કે જેથી એક્ઝામની અંદર કોઈ પણ કોયડો આવે આપણને સરળતાથી ગણતા આવડી જાય. ઓકે, સો આજનો આપણો ટોપિક કયો? આગળના કોયડા, ઉદાહરણ નંબર 8, 10 અને 3.3 માં આપેલા કોયડા. ડન. સો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. જેટલા પણ કોયડા જોઈશું તમને 110% ગેરંટીથી દરેક કોયડાની અંદર ખબર પડી જશે. એક્ઝામમાં કેવી રીતના ગણવું સ્ટેપ બાય સ્ટેપ એ પણ હું તમને કમ્પ્લીટ આજના વિડીયોની અંદર શીખવાડી દઈશ. ઓકે, તો કોયડા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સમજી લેજો. સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે જોઈએ ઉદાહરણ નંબર 8 માં આપેલો કોયડો કે જેની રકમની અંદર આપણને આપ્યું છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે. આપણને શું આપ્યું છે? બે અલગ અલગ વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર. આવકનો ગુણોત્તર 9:7. ગુણોત્તર મતલબ આપણે એને ભાગાકાર પણ કહી શકાય. આપણને જે આપ્યું છે એને આપણે હાલ સમજીએ. 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. અને જો દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયાની બચત કરે તો તેમની માસિક આવક શોધો. શું શોધવાનું છે? માસિક આવક. તો જે શોધવાનું છે એને આપણે કાં તો x ધારીશું કાં તો y ધારીશું. પહેલા દાખલાની રકમને સમજીએ કે શું કહેવા માંગે છે. પહેલા નંબરની અંદર બે વ્યક્તિ છે. એક પહેલો વ્યક્તિ થયો, એક બીજો વ્યક્તિ થયો. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7. મતલબ બંનેની માસિક આવક કેટલી છે? એકની 9, એકની 7 છે. હવે 9 અને 7 આપણને ગુણોત્તર આપેલો છે અને જ્યારે પણ ગુણોત્તર આપેલો હોય મતલબ આપણે એને કંઈક ધારવું પડે. કાં તો 9x હોઈ શકે, 9y હોઈ શકે, આ પણ 7x હોઈ શકે, 7y હોઈ શકે. ડન. બીજા નંબરની અંદર માસિક ખર્ચનો ગુણોત્તર આપેલો છે. ખર્ચનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 4:3. તો 4 અને 3 માની લો કે આપણે ખર્ચના y ધારીએ તો 4y અને 3y. અને બંને વ્યક્તિ 2000 રૂપિયાની શું કરે છે? દર મહિને બચત કરે છે. માસિક એટલે મહિને 2000 રૂપિયાની બચત કરે છે. તો આપણે શું શોધવાનું છે? એમની માસિક આવક શોધવાની છે. હવે આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે તમારી પાસે 10 રૂપિયા છે. કોકે તમને 10 રૂપિયા આપ્યા તો એ 10 તમારી કહેવાય આવક. તમે 5 રૂપિયા ખર્ચી કાઢ્યા, 5 રૂપિયા ખર્ચી કાઢ્યા મતલબ એને ખર્ચ કર્યો, એ આવકની જગ્યાએ શું કહેવાય? જાવક કહેવાય. તો આ તમારી 10 રૂપિયા થઈ આવક. ગમે તે આપ્યા હોય, મામા ફઈએ ગમે તે. તમે 5 રૂપિયા ખર્ચી કાઢ્યા, તમારી પાસે કેટલા વધ્યા? 5. હવે હાલ એટલું યાદ રાખજો કે 5 રૂપિયા હજી તમારે બીજા વાપરવાના નથી. 5 રૂપિયાની તમારે બચત કરવાની છે એવું આપણે માની લઈએ. તો 5 શું થશે? તમારી બચત. ઓકે, પહેલો વ્યક્તિ 9x રૂપિયા કમાય છે, 4y ખર્ચ કરે છે તો એની પાસે 2000 રૂપિયા બચશે. આ આવક માઇનસ ખર્ચ બરાબર 2000, આવક માઇનસ ખર્ચ બરાબર 5. જે બચત વધી એવી રીતના આનું આ સેમ આપણે પ્રોસીજર અહીંયા આગળ એપ્લાય કરવાની છે કે 10 રૂપિયા આયા, 5 ખર્ચ્યા તો 5 વધ્યા, 5 આપણી બચત. એવી રીતના 9:7, 9 પહેલા માટે, 7 બીજા માટે. 4:3 જે ખર્ચ રહ્યો, 4 પહેલા માટે, 3 બીજા માટે. એવી રીતના અને 2000 બંને વ્યક્તિ બચત કરે છે. તો આવક માઇનસ જાવક એટલે ખર્ચ બરાબર બચત. 9x આયા, 4y ખર્ચ્યા તો 2000 બચ્યા. હવે 9 માંથી 4 જાય તો 5 વધે એવી રીતના ના યાદ રાખતા. x અને y ની કિંમત આપણે શોધવાની છે. ડન. આની અંદરથી તમને ખબર પડી ગઈ. આ તો આપણને ડાયરેક્ટ જ બે સમીકરણ મળી ગયા. હવે આને લખવું કેવી રીતના એ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 8 હેડિંગ માર દઈએ. કોયડા ઓલરેડી આપણું હેડિંગ છે. તો પહેલા નંબરની અંદર શું આપ્યું છે? બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7, માસિક ખર્ચનો ગુણોત્તર 4:3, બચત 2000 ની કરે તો માસિક આવક શોધો. હંમેશા યાદ રાખવાનું જ્યારે પણ ગુણોત્તર આપેલો હોય તો આપણે એને કંઈક ધારવું પડે. 9:7 આપ્યા હોય તો 9x, 7x, પછી 4:3 આપ્યા હોય તો 4x, 3x. એવી રીતના કાં તો x વડે ધારવાનું કાં તો y વડે ધારવાનું. તો આવકના આપણે x વડે ધારીએ અને ખર્ચના આપણે y વડે ધારીએ. તો અહીંયા આપણે એક લાઈન લખીશું કે ધારો કે બે વ્યક્તિની માસિક આવક, ધારો કે બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે લખવાની. અનુક્રમે કેટલી હશે? આવકના આપણે x ધારીએ તો આવકનો ગુણોત્તર 9:7 આપેલો છે તો 9x અને 7x છે. કમ્પ્લીટ. અનુક્રમે લખ્યું મતલબ પહેલાની 9x અને બીજાની 7x. કમ્પ્લીટ. અને બીજા નંબરની અંદર ખર્ચનો પણ ગુણોત્તર આપ્યો છે તો લખીશું નીચે કે તથા માસિક ખર્ચ અનુક્રમે કેટલો થશે? 4:3. ખર્ચના આપણે y ધારી દઈએ તો 4y અને 3y
છે. કમ્પ્લીટ. અનુક્રમે લખ્યું મતલબ પહેલાનો ખર્ચ 4y અને બીજાનો ખર્ચ 3y છે. આટલા સુધી ખબર પડી ગઈ એટલે દાખલો આપણો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે સમીકરણ આપણે જાતે જ બનાવીશું. 2000 રૂપિયાની બચત કરે છે. ઓલરેડી આપણે સમીકરણ બનાવી દીધું અહીંયા આગળ. ફરી એક વખત સમીકરણને સમજી લઈએ. પહેલો વ્યક્તિ 9x કમાય છે, બીજો 7x. પહેલો 4y ખર્ચે છે, બીજો 3y ખર્ચે છે અને બંને અલગ અલગ કેટલા? 2000 ની બચત કરે છે. તો પહેલા માટે સમીકરણ બનાવવું હોય તો શું બનાવાય? પહેલાની આવક 9x, ખર્ચ કેટલા કરશે? 4y, તો વધ્યા કેટલા? 2000. આનું વાત પ્રોસીજર આ જે આપણે સમજ્યા એનું એ જ અહીંયા આપણે લગાવવાનું છે. આના આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. બીજા નંબરની અંદર આપણે શું કરવાનું છે? બીજો વ્યક્તિ છે કે જેની આવક છે 7x, ખર્ચ કેટલા કરે છે? તો કે 3y, બચત તો એ પણ 2000 ની જ કરે છે. તો આ રહ્યું આપણું બની ગયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 મળી ગયું, સમીકરણ 2 મળી ગયું. લોપની રીતનો ઉપયોગ કરો, આદેશની રીતનો ઉપયોગ કરો, કોઈ પણ રીતનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? આને સોલ્વ કરવાનું છે. એકદમ સરળ રીતે કહું તો તમે શું કરી શકો? આને 7 વડે ગુણી શકો, આને 9 વડે ગુણી શકો, અથવા અહીંયા 4 અને 3 ઓછું સરળ લાગે છે તો આને 3 વડે ગુણી શકો, આને 4 વડે ગુણી શકો. એક કામ કરીએ, સમીકરણ 1 ને કેટલા વડે? 3 વડે, અને સમીકરણ 2 ને કેટલા વડે? 4 વડે. ઉપર આપણી પાસે 4y છે, નીચે આપણી પાસે 3y છે, બંને માઇનસમાં છે. અને જો આપણે આને સરખું કરીને કટ કરવું હોય તો શું કરી શકાય? 4 અને 3 નો મેળ ખાતો નથી. તો મેં પહેલાના લેક્ચરમાં પણ કીધું હતું કે બંનેને એકબીજા વડે ગુણી દેવાના. જ્યાં 4 આપેલા હોય ને 3 વડે, જ્યાં 3 આપેલા હોય ને 4 વડે. તો સમીકરણ 1 માં 4 છે તો સમીકરણ 1 ને 3 વડે, અને સમીકરણ 2 ને એમાં 3 આપેલા છે તો 4 વડે ગુણી અને સરવાળો કરતા કે બાદ બાકી જો બંનેના ચિહ્નો માઇનસ, માઇનસ માઇનસ કટ થશે નહીં. અને અહીંયા જો આપણે પ્લસ લગાવી દઈએ તો શું થઈ શકે? બંને કટ થઈ શકે. તો ગુણી શું કરતા? બાદ બાકી કરતા. કમ્પ્લીટ. બાદ બાકી કરતા. બાદ બાકી કરીએ. પહેલા સમીકરણના 3 વડે ગુણવાનું મતલબ માત્ર ને માત્ર 4y 3 વડે ગુણાશે એવું નહીં, આખું સમીકરણ 3 વડે ગુણાશે. તો 9 તરી 27x માઇનસ 4 તરી 12y બરાબર 3 દુ થશે 6000. હવે અહીંયાથી 4 વડે ગુણીશું તો 7 ચોક 28x માઇનસ 4 તરી 12y બરાબર 4 દુ 8000. બંનેના ચિહ્નો બદલવા પડશે બધાના, કારણ કે આપણે બાદબાકી કરી. માઇનસ 12y પ્લસ 12y કટ થઈ જશે. 27x માઇનસ 28x એટલે માઇનસ x વિચ ઇઝ ઇક્વલ્સ ટુ 6000 માઇનસ 8000. તો શું જવાબ આવશે? માઇનસ 2000. બંને બાજુથી માઇનસ માઇનસ કટ થઈ જશે તો x બરાબર આપણને મળી જશે 2000. x ની કિંમત મળી જાય એટલે કોઈ પણ સમીકરણની અંદર x ની કિંમત મૂકી દેવાની. આપણી મરજી અહીંયાથી જે સમીકરણ આપણને ગમે પહેલું જ સમીકરણ પકડી દઈએ. 9x માઇનસ 4y બરાબર 2000. x ની કિંમત મળી 2000 તો અહીંયા x ની જગ્યાએ શું મૂકવાના? 2. 9 એમ ના એમ x ની જગ્યાએ મૂકીશું 2000 માઇનસ 4y બરાબર 2000. 9 દુ થશે 18000 તો 18000. 2000 ના ડાબી બાદ લઈ જઈએ તો માઇનસ 2000 બરાબર માઇનસ 4y ના જમણી બાદ લઈ જઈએ તો 4y. 18 માંથી 2 જશે તો વધશે 16000. 4 એની નીચે બરાબર y. તો y બરાબર શું થશે? અહીંયાથી ચોગું 16 તો 4000. ડન. x આપણને મળી ગયો 2000, y આપણને મળી ગયો 4000. આપણને શું શોધવાનું કીધું હતું? તો કે બંને વ્યક્તિની માસિક આવક શોધો. માસિક આવક કેટલી હતી? તો કે બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે 9x અને 7x છે. જે ધાર્યું એનું એ જ લખવાનું, ખાલી x ની કિંમત મૂકી દેવાની. તો નીચે લખી દઈશું કે તેથી બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે કેટલી થશે? પહેલાની 9x, x ની જગ્યાએ 2000 મળ્યા તો 9 ગુણ્યા 2000 એટલે કેટલા મળશે આપણને? 18000. અનુક્રમે 18000. અને બીજા નંબરની અંદર કેટલી હતી? 7x, તો 7 અને કૌંસની અંદર 2000 તો 7 દુ થશે 14000. તો 18000 અને 14000 છે. ડન. આપણો દાખલો શું થઈ ગયો? અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. પ્રોપર મેથડથી પણ તમને ખબર પડી ગયું કે એક્ઝામની અંદર કેવી રીતના લખવાનું. પહેલા નંબરની અંદર જે શોધવાનું હોય એને ધારી દેવાનું, એના પરથી સમીકરણ બનાવવાના. સમીકરણ બન્યા પછી જે રીતનો ઉપયોગ કરવો એ રીતનો, લોપની રીત કરવી હોય તો લોપની, આદેશની રીત કરવી હોય તો આદેશની રીતથી. અને અહીંયા આગળ જે મેં x ની કિંમત શોધ્યા પછી y સાઈડમાં શોધ્યું એ તમારે નીચે જ શોધવાનું. બરાબર. અહીંયા વધારે જગ્યા નથી એટલે મેં સાઈડમાં શોધી દીધું. એની નીચે x શોધ્યા પછી y, જો પહેલા y મળે તો x શોધી દેવાનું. અને જેની કિંમત મળી જાય બંનેની તરત ને તરત જે ધાર્યું હતું અને જે શોધવાનું હતું એનું એ જ નીચે લાઈન લખી દેવાનું, માત્ર ને માત્ર x અને y ની કિંમત મૂકીને. અહીંયા આગળ માત્ર x ની કિંમત સાથે આપણે આવક જ શોધવાની હતી, તો આવક જે શોધવાની હતી આપણે લખી દીધું. આપણો દાખલા નંબર 8, ઉદાહરણ નંબર 8 અહીંયા આગળ શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 10. રકમ વાંચીએ. ઉદાહરણ નંબર 10 ની આપણને શું કીધું છે કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય
તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યાઓ છે. રકમ ઉપરથી કંઈ ખબર નથી પડતી. પહેલા તો રકમને સમજીએ કે શું કહેવા માંગે છે, એના પછી દાખલો ગણીએ. આપણે શું કીધું છે કે 2 અંકોની એક સંખ્યા, 2 અંકોની એક સંખ્યા, 2 અંકોની સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય તો કે 10 થી સ્ટાર્ટ થાય. પૂરી ક્યાંથી થાય તો કે 99 થી. મતલબ આપણો જવાબ 10 થી 99 ની વચ્ચે જશે. કમ્પ્લીટ ખબર પડી કે 2 અંકોની એક સંખ્યા 25 પણ હોઈ શકે, 35 પણ હોઈ શકે, 48 પણ હોઈ શકે, કોઈ બી હોઈ શકે. બરાબર. 2 અંકોની સંખ્યા 10 થી 99 એ બંને પણ હોઈ શકે અને બંનેની વચ્ચેની પણ કોઈ હોઈ શકે. 2 અંકની એક સંખ્યા થઈ ગઈ અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66. તો પહેલા નંબરની અંદર જે 2 અંકોની સંખ્યા રહી એના આપણે ધારવી પડશે કે ધારો કે 2 અંકની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક. એ જે ક્વેશ્ચન માર્ક રહ્યું એ જગ્યાએ આપણે 2 અંકોની સંખ્યા શું કરવી પડશે? ધારવી પડશે. હવે 2 અંકોની સંખ્યા ધારવાની શું? એની અંદર તો આપણને ખબર જ ના પડે. માની લો કે આપણી 2 અંકોની સંખ્યા છે 54. તો 54 ની અંદર આપણે શું ધારી શકાય? 54 ની અંદર એક હશે એકમનો અંક, એક હશે દશકનો અંક. તો હવે એકમને કંઈક ધારીએ અને દશકને કંઈક ધારીએ. એના પછી એકમ જેને આપણે x ધારીએ, દશક કે જેને આપણે y ધારીએ, તો એના પછી આપણે x અને y ની કિંમત શોધીને સરળતાથી શું શોધી શકાય? 54 કે જે 2 અંકની સંખ્યા રહી એને આપણે શોધી શકાય. હજી ના ખબર પડી તો ધ્યાનથી સમજો. 54 ની અંદર આપણી પાસે 2 અંકો છે. હવે આપણી પાસે 555 હોય તો એની અંદર આ કહેવાય એકમનો અંક, આ કહેવાય દશકનો અંક અને આ કહેવાય 100 નો અંક. તો 2 અંકોની સંખ્યા હોય તો એની અંદર શું હોય? એક એકમ હોય અને એક દશક હોય. તો ધારી દઈએ આપણે કે ધારો કે 2 અંકોની સંખ્યામાંનો એકમ છે આપણી પાસે x, એકમ બરાબર x અને દશક બરાબર આપણે ધારી દઈએ y. હવે માની લો કે આપણને x બરાબર 3 મળે અને y બરાબર આપણને કેટલા મળે? 5 મળે. તો y બરાબર 5. આપણે એકમ અને દશક લખવું હોય, એકમનો x ધાર્યો, દશકનો y ધાર્યો, તો yx, y બરાબર 5, x બરાબર 3, તો 5 ને 3 53 આપણો શું આવી જાય? જવાબ આવી જાય. આપણે ખાલી માત્ર ને માત્ર ધાર્યું છે કે ધારો કે એકમ બરાબર x, દશક બરાબર y અને હજી આપણી પાસે સંખ્યા આવી નથી. આપણે શું ધાર્યું છે? એકમ અને દશક જ ધાર્યું છે. અને હંમેશા યાદ રાખવાનું જ્યારે પણ આવો દાખલો આવે કે 2 અંકોની સંખ્યા છે, પછી અંકોની અદલા બદલી કરવાની છે, તો આપણે એક સંખ્યા ધારવી પડે અને સંખ્યાને આપણે શું કહીશું? મૂળ સંખ્યા. તો કે તેથી મૂળ સંખ્યા, મૂળ સંખ્યા, મૂળ સંખ્યા માટેનું આપણી પાસે સૂત્ર છે કે 10 ગુણ્યા દશક, 10 ગુણ્યા દશક પ્લસ એકમ. આ રહ્યું આપણી પાસે સૂત્ર છે. આ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું. બરાબર. 10 ગુણ્યા દશક કેટલું છે આપણી પાસે? y. તો કે 10y પ્લસ એકમ કેટલું છે આપણી પાસે? x. તો કે બરાબર 10y પ્લસ x. આ રહી આપણને મળી ગઈ મૂળ સંખ્યા. હવે અહીંયા આગળ આપણે જો x અને y જે આપણે ધાર્યો એની આપણે કિંમત શોધ્યા પછી આપણને આવી રીતના જવાબ મળશે. અને x અને y ની કિંમત જો આપણે આની અંદર મૂકી દઈએ તો પણ આપણને એનો એ જવાબ મળે. અહીંયા આપણે x ને 3 લીધો, y ને 5 લીધો. મૂકો અહીંયા x ની કિંમત 3 મૂકો અને y ની કિંમત 5 મૂકો. 10 પંચા 50 ને 3 53 મળી ગઈ 53. બંને રીતના આપણો જવાબ સાચો ગણાશે. તો આ મૂળ સંખ્યા શોધવાનું સૂત્ર છે 10 ગુણ્યા દશક પ્લસ એકમ. દશકના આપણે y ધાર્યો, એકમના આપણે x ધાર્યો. આટલું ખબર પડી ગઈ. જ્યારે બી આવો દાખલો આવે કે 2 અંકોની આ સંખ્યા છે, અંકોની અદલા બદલી કરવાની છે, તો ધારી દેવાનું કે એકમ x, દશક y, મૂળ સંખ્યા 10y પ્લસ x. ડન. આટલા સુધી ખબર પડી ગઈ. હવે આગળ વાંચીએ. આપણને કીધું છે કે 2 અંકોની એક સંખ્યા છે, તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા. હવે સંખ્યા આપણે 53 ધારી, સંખ્યાની અંદર 2 અંક છે, એક 5 ને એક 3, એની અદલા બદલી કરીએ. મતલબ x 5 ની જગ્યાએ 3 ને લઈ જઈએ, 3 ની જગ્યાએ 5 ને લઈ જઈએ, તો એ શું બની જાય? 53 નું 35 બની જાય. આપણી પાસે કોઈ સંખ્યા 52 હોય, અંકોની અદલા બદલી કરીએ, મતલબ 2 આગળ જશે અને 5 પાછળ જતો રહેશે, તો એ 25 થઈ જશે. હવે એવી રીતના અહીંયા આગળ એકમ x અને દશક y છે, એની જગ્યાએ જો આપણે એકમના y લઈ લઈએ અને દશકના x લઈ લઈએ તો આપણી નવી સંખ્યા કઈ બનશે? તો લખીએ કે હવે અંકોની અદલા બદલી કરતા, હવે અંકોની અદલા બદલી કરતા અંકોની જો આપણે અદલા બદલી કરીએ તો આપણને કઈ સંખ્યા મળશે? નવી સંખ્યા. તો લખી દઈશું કે તેથી નવી સંખ્યા બરાબર શું મળશે? જો મૂળ સંખ્યા 10y પ્લસ x હોય, x ની જગ્યાએ y, y ની જગ્યાએ x, તો આપણને શું મળી જાય? 10x પ્લસ y. કમ્પ્લીટ. x ની જગ્યાએ y, y ની જગ્યાએ x, તો આપણને શું મળી ગઈ? આ નવી સંખ્યા મળી ગઈ. હજી આગળ જોઈએ. અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66. શું કીધું? ફરીથી વાંચો. અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66. મતલબ આ મૂળ સંખ્યા, અંકોની અદલા બદલી કરતા મળી નવી સંખ્યા, બંનેનો સરવાળો કેટલો? તો કે 66. આ રહ્યું આપણું પહેલું સમીકરણ બનશે. તો લખીએ કે તેથી
મૂળ સંખ્યા અને નવી સંખ્યા બંનેનો સરવાળો 66. તો મૂળ સંખ્યા કઈ 10y પ્લસ x પ્લસ નવી સંખ્યા કઈ તો કે 10x પ્લસ y બંનેનો આપણે સરવાળો કરી દીધો કે જે આપણને કેટલો મળી ગયો 66. તેથી 10y પ્લસ y એટલે 11y x પ્લસ 10x તો 11x બરાબર 66. બંનેમાંથી 11 ના કોમન નીકાળીએ તો y પ્લસ x બરાબર 11 ક્યાં જશે 66 ની નીચે તો 66 ભાગ્યા 11 એટલે 11 છંગ 66 આપણને 6 મળશે. x ના પહેલા લખીએ તો x પ્લસ y બરાબર 6. આ રહ્યું કહેવાશે આપણું સમીકરણ નંબર 1 કમ્પ્લીટ. હવે બીજું સમીકરણ બનાવવા માટેની હિન્ટ જોઈએ. શું આપેલું છે કે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, તે સંખ્યાના અંકોનો તફાવત કીધો છે, અંકોનો તફાવત. સંખ્યા આપણી પાસે છે 53. અંકોનો તફાવત પહેલો અંક 5 બીજો અંક 3 તો 5 માંથી 3 ને બાદ કરીએ તો આપણને 2 મળે. મતલબ એમના અંકોનો તફાવત કેટલો છે 2 છે. અહીંયા આપણી પાસે બે અંકો કયા છે એકમ છે x દશક છે y. હવે આપણને શું ખબર કે y માંથી x ને બાદ કરવાના છે કે x માંથી y ને બાદ કરવાના છે. હવે આપણી સંખ્યા તો 25 પણ હોઈ શકે 52 પણ હોઈ શકે. હવે મોટામાંથી નાનાના બાદ કરવાનું છે. સંખ્યા તો આપણી 53 પણ હોઈ શકે અને 35 પણ હોઈ શકે. 5 માંથી 3 ને બાદ કરીએ તો 2 મળે, પણ 3 માંથી 5 ને બાદ કરીએ તો -2 મળે. હવે આપણને ખબર નથી કે એકમનો અંક કયો કે દશકનો અંક કયો, તો આપણે બંનેમાંથી બંને ધારવું પડશે કે x માઇનસ y એક એકમ એક દશક. તો એકમમાંથી દશકને બાદ કરીએ તો પણ 2 મળે અને દશકમાંથી એકમને બાદ કરીએ તો પણ 2 મળે. ડન. આટલા સુધી ખબર પડી ગઈ કે આ સમીકરણ કેવી રીતના બનાવ્યું. આપણને એમ કીધું છે કે તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય. સંખ્યાના અંકોનો તફાવત 2 મતલબ એકમ અને દશકનો તફાવત 2. એકમમાંથી દશકને બાદ કરો તો પણ 2 મળે અને દશકમાંથી એકમને બાદ કરો તો પણ 2 મળે. આ બેમાંથી કંઈક એક જ પોસિબલ હશે, પણ આપણને એવું કીધું નથી કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની અને કઈ મોટીમાંથી નાનીને બાદ કરીશું તો આપણને 2 મળશે. તો આપણે બંને ધારી દીધું. હવે આના આપણે સમીકરણ 2 આપી દઈએ, આના સમીકરણ નંબર 3 આપી દઈએ. એક કામ કરીએ, સમીકરણ 1 અને 2, સમીકરણ 1 અને 2 અહીંયા પ્લસ y અહીંયા માઇનસ y. તો શું કરીએ બંનેની સરવાળો કરી દઈએ. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરતા જેવો સરવાળો કરીએ એટલે y શું થઈ જશે અહીંયાથી કટ થઈ જશે. પહેલું સમીકરણ x પ્લસ y બરાબર 6, બીજું સમીકરણ x માઇનસ y બરાબર 2 તો y કટ 2x બરાબર 8 તો x બરાબર આપણને મળી જશે 4. x ની કિંમત જો 4 હોય તો y ની કિંમત આપણને કેટલી મળશે? x ની કિંમત અહીંયા 4 મૂકીએ તો 4 પ્લસ y બરાબર 6 તો y બરાબર 6 માઇનસ 4, 6 માઇનસ 4 એટલે y બરાબર આપણને 2 મળી જશે. જો y બરાબર 2 હોય x બરાબર 4 હોય તો આપણી સંખ્યા કઈ થાય? તો કે તેથી જે આપણે સંખ્યા શોધવાની હતી એ મૂળ સંખ્યા બરાબર શું થશે? તો કે 10y પ્લસ x, 10y પ્લસ x બરાબર 10 એમના એમ y ની જગ્યાએ મૂકીએ 2 પ્લસ x ની જગ્યાએ મૂકીએ 4 તો કે 10 દુ થશે 20 પ્લસ 4, 20 ને 4 થશે 24. અને બીજી રીત આપણી પાસે કઈ હતી? આપણે શું ધાર્યું હતું? એકમના x ધાર્યો હતો અને દશકના y ધાર્યો હતો. કમ્પ્લીટ ઉપર જોઈ લેવાનું. આપણે એકમના x દશકના y ધાર્યો હતો. તો એકમ અને દશક x ની કિંમત મળી 4, y ની કિંમત મળી 2 તો આપણો જવાબ કયો આવી ગયો? 2 અને 4 મતલબ આપણી સંખ્યા 24. ડન. હજી પણ આપણને કંઈ પૂછ્યું છે અને આવી કેટલી સંખ્યાઓ છે? આવી કેટલી સંખ્યાઓ છે મતલબ હજી આવી આપણને કેટલી સંખ્યા મળી શકે છે એવું આપણને પૂછ્યું છે. હવે આની અંદર તમે એક વાત ધ્યાન રાખો, આપણે સમીકરણ 1 અને 2 ને સોલ્વ કર્યું. જો આપણે સમીકરણ 1 અને 3 ને સોલ્વ કરત તો અહીંયાથી x કટ થઈ જોત અને 2y બરાબર 8 મળત તો y બરાબર આપણને 4 મળત. જો y બરાબર 4 હોત તો x બરાબર આપણને 2 મળત. મતલબ આપણો જવાબ શું થઈ શકે? બદલાઈ શકે. અને જો અહીંયા x ની જગ્યાએ 4 મળ્યો એની જગ્યાએ x ની જગ્યાએ 2 મળત અને y ની જગ્યાએ 4 મળત. જો y ની જગ્યાએ 4 મળત ને x જગ્યાએ 2 મળત તો આપણને બીજી સંખ્યા 42 પણ મળી શકે. કેવી રીતે? ફરીથી સમજો. હાલ આપણે 1 અને 2 ને સોલ્વ કર્યું. શા માટે? કારણ કે બંનેમાંથી y કટ થતો હતો અને આ બંને સમીકરણ બંનેમાંથી કોઈ પણ એક જ પોસિબલ છે, પણ આપણને કશું સ્પેસિફિક કીધું નતું કે કોનામાંથી કોને બાદ કરો તો 2 મળે. તો આપણે બંને લખ્યા. એવી રીતના 1 અને 2 ને સોલ્વ કર્યા તો આપણને x બરાબર 4 અને y બરાબર 2 મળ્યા. પણ જો આપણે 1 અને 3 ને સોલ્વ કરત તો આપણને x બરાબર 2 મળે અને y બરાબર 4 મળે કે જેથી આપણી સંખ્યા કઈ થઈ જાત? 42 થઈ જાત. તો આપણને આવી બે સંખ્યા મળે, એક 24 કે જે હાલ મળી અને એક બીજી કે જે આપણે 1 અને 3 સમીકરણને સોલ્વ કરત તો આપણને બીજી કઈ સંખ્યા મળત? 42. તો અહીંયા આપણે એક બીજી લાઈન લખવી પડશે કે આવી આપણને બે સંખ્યા મળે, એક 24 અને એક 42. ક્યારે? કે જ્યારે આપણે y માઇનસ x બરાબર 2 વાળું જે સમીકરણ રહ્યું, y માઇનસ x બરાબર 2 વાળું સમીકરણ એનો અને એકનો શું કરીએ? સરવાળો કરીએ. તો
તો આપણે શું લખીએ? અહીંયા આગળ એક લાઈન લખવી પડશે કે જો આપણા સમીકરણ 1 અને 3 1 અને 3 ને ઉકેલતા જો આપણે 1 અને 3 ને ઉકેલીએ તો આપણને x બરાબર શું મળે? 2 મળે અને y બરાબર 4 મળે. તો કે તેથી માંગેલ સંખ્યા શું મળે? તથા માંગેલ સંખ્યા કે જે મૂળ સંખ્યા કહેવાય એ આપણને કેટલી મળે? 42 મળે. હાલ આપણને 24 મળી, પણ જો 1 અને 3 ને ઉકેલીએ તો 42 મળે. અને આપણને પૂછી છે કે આવી કેટલી સંખ્યા મળે? તો લખી દેવાનું કે આપણને આવી કેટલી સંખ્યા મળે? 2 સંખ્યા મળે. આપણને આવી 2 સંખ્યાઓ મળે. 2 સંખ્યાઓ મળે. કઈ કઈ 2 સંખ્યાઓ? એક 24 જે આગળ મળી અને એક 42 કે જે આ મળી. તો એ 2 સંખ્યાઓ 24 અને 42 મળે. કમ્પ્લીટ આટલા સુધી. શા માટે 2 સંખ્યાઓ મળી? આપણે પહેલા સમીકરણ 1 અને 2 ને સોલ્વ કર્યું તો સંખ્યા 24 મળી. હવે એવી રીતના આપણે સમીકરણ 1 અને 3 ને સોલ્વ કરે તો આપણને બીજી સંખ્યા કઈ મળત? 42 મળત. એ 42 આપણે અહીંયા આગળ લખીને બતાવ્યું, સોલ્વ ના કર્યું. 1 અને 2 ને સોલ્વ કર્યું તો આગળ 24 મળી. જો 1 અને 3 ને સોલ્વ કરત, 1 અને 3 નો ઉકેલ લાવત તો x બરાબર 2 y બરાબર 4, મતલબ આપણી માંગેલ સંખ્યા 42 મળત. અને આવી ટોટલ કેટલી સંખ્યા મળી શકે? 2 સંખ્યા મળી શકે. એક 24 કે જે આપણે આગળ શોધી અને બીજી 42 મળી શકત. ગમે તે મળી શકત. 24 અને 42 મળી શકે. તો આવી આપણને 2 સંખ્યા 24 અને 42 મળે. તો આપણો આર્યો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. આવો ને આવો સેમ ટુ સેમ દાખલો આપણને સ્વાધ્યાય 3.3 ની અંદર આપેલો છે. ડન. આજના વિડીયોની અંદર આપણે એક કામ કરીએ, અહીંયા સુધી રાખીએ. વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે એના માટે. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.3 ની અંદર આપેલા 5 કોયડામાંના 4 કોયડાને સોલ્વ કરીશું. શા માટે 4 કોયડા? કારણ કે ઉંમરવાળો દાખલો આપણે સૌથી છેલ્લા લેક્ચરમાં જોવાનો છે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ 10 ના ડિટેલમાં સમજ્યા. કેવી રીતના સોલ્વ કરો તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. ઉદાહરણ નંબર 8 જે તો આપણી પાસે આવકનો અને ખર્ચનો ગુણોત્તર, એની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. ઉદાહરણ નંબર 10 જે રહ્યો એવો ને એવો સેમ ટુ સેમ દાખલો આપણને આપેલો છે સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 2 નો 3. ડન. અંકોનો સરવાળો 9 એ બધું આપણને આપેલું છે. તમે એને જાતે સોલ્વ કરજો, ટ્રાય કરજો દાખલો ગણવાનો. જો ના ગણાય તો કોઈ વાંધો નહીં. આના પછીનું લેક્ચર ઓલરેડી રહ્યું મૂકવાનું છે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો અને નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના દાખલા જોઈશું. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.